अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नहमदु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है कितना जोर बाजुए कातिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है कितना जोर बाजुए कातिल में है। ए शहीद मुल्क व मिल्लत, ए शहीद मुल्क व मिल्लत, मैं तेरे ऊपर नासिर, अब तेरी गैरत का चर्चा हमारी महफिल में है। आज रोज 15મી ઓગસ્ટ જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે માળે પર તેમાં રહેલા આપણા મુસ્લિમ લડવૈયાઓ વિશે જાણકારી આપવી છે। આજે જે લોકો કહે છે કે આ 1857નો વિપ્લવ સંગ્રામ છે, પરંતુ તે તો તેના પણ 2 વર્ષ પહેલાથી ચાલતો આવ્યો છે। ઈસવીસન 1700માં સૌપ્રથમ શેખ વલીઉલ્લાહ દહેલવીએ અંગ્રેજ શાસક સામે પડકાર ફેંક્યો હતો। ત્યારબાદ 1750માં સિરાજુદ્દૌલા નાના અને ત્યારબાદ 1799માં ટીપુ સુલતાન અને તેમના પિતા હૈદરી સુલતાને આ લડાઈને જારી રાખી હતી, અને તેમાં પણ શેખ ઇસ્માઇલ સૂરીને કેવી રીતે ભૂલી શકાય। ડોક્ટર તારાચંદ્રએ કહ્યું, सच कहे तो उलमा अहले हदीस वो जमात है जिन्होंने कभी भी अंग्रेजों के सामने कॉम्प्रोमाइज नहीं किया। અને ઉલમાએ સાદિકપુરની વાત કર્યા વગર તો જંગે આઝાદીની વાત જ અધૂરી છે। જવાહરલાલ નહેરુએ કહ્યું કે આપણા સમગ્ર દેશના લડવૈયાઓ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ને તરાજુના એક પલડામાં મૂકો અને બીજા પલડામાં ઉલમાએ સાદિકપુરના લોકોને મૂકો તો પણ તેમનું પલડું ભારે થઈ જશે, કારણ કે તેઓ ઈસવીસન 1700 થી ઈસવીસન 1857 પૂરી એક સુધી લડ્યા છે। તેઓએ આપણા દેશ માટે ખૂબ જ કાર્ય કર્યું છે। એક દિવસ જ્યારે ઈદનો દિવસ હતો, ત્યારે એક અંગ્રેજ અફસર બુલડોઝર લઈને આવ્યો અને પૂરા સાદિકપુરના મોહલ્લાને બિસ્માર કરી નાખ્યો। તેમાં કેટલાયને કાલા પાણીની સજા થઈ અને તેમાંના 94% તો મુસલમાન જ હતા। આવી જ રીતે એક બાદશાહ જફર જેઓને જેલમાં 3 દિવસ ભૂખ્યા રાખવામાં આવ્યા હતા, અને જ્યારે તેમને ખાવાનું માંગ્યું તો તેમની સામે તેમના જ પુત્રને જબા કરીને પ્લેટમાં લાવવામાં આવ્યા, અને તેમની સામે જ તેમના 3 પુત્રોને જબા કરી નાખવામાં આવ્યા। અને આવી જ રીતે મોહમ્મદ અલી જોહર, જે ખૂબ જ પ્રસિદ્ધ કાર્યકર્તા છે, તેમને જ્યારે હિન્દ છોડો ચળવળમાં હતા ત્યારે જેલમાં લઈ જવામાં આવતા હતા। ત્યારે તેમની ઘરેથી પત્ર આવ્યો કે તમારી ઘરે એક દીકરીનો જન્મ થયો છે, અને 21 વર્ષ પછી તે જ્યારે જેલમાં હતા ત્યારે તેમની ઘરેથી પત્ર આવ્યો કે તમારી દીકરીના લગ્ન છે। ત્યારે તેમણે પત્રમાં જવાબ કહ્યો કે મસ્જિદ में ऐलान करा देना कि एक जिंदा बाप की यतीम बेटी का निकाह है। અને આવા જ રીતે કેટલા આપણી રૂહ કંપાવી નાખે તેવા કિસ્સા છે અને મુસ્લિમ જાબાજો છે, અને લોકો એવું કહે છે કે મુસલમાનોએ કર્યું જ શું, ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે। અને મુંબઈમાં જે મોહમ્મદ અલી રોડ છે તે પણ આમના જ નામ પર છે। हमने सदियों में ये आजादी की नेमत पाई है, हमने सदियों में ये आजादी की नेमत पाई है, मुस्कुराकर खाई है सीनों पे अपने गोलियां, मुस्कुराकर खाई है सीनों पे अपने गोलियां, कितने वीरानों से गुजर कर ये आजादी हमने पाई है। अंतમાં હું એટલું જ કહીશ કે અલ્લાહની તૌફીકથી અને મૌલાનાની કોશિશથી આપણે સૌ અહીં ભેગા થયા અને થોડો ઇલ્મ પ્રાપ્ત કર્યો। અલ્લાહ અમની કોશિશને કબૂલ ફરમાવે અને આપણા વતનને અમન, શાંતિ અને સલામતીથી નવાજે, અને અલ્લાહ આપણા સૌની હિફાજત કરે। આમીન। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ।